રાષ્ટ્રીય લોકદળ હવે ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત કરવા આગળ વધી રહ્યું છે. ગાંધીનગરમાં વિધિવત આગમન સાથે તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન અને નવા કાર્યકર્તાઓની નિમણૂક કરવામાં આવી. ઉત્તર પ્રદેશના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતો અને ખેડૂતો તેમજ મજદૂરોનો અવાજ ગણાતો અને એનડીએ સાથે ગઠબંધન ધરાવતો સક્રિય પક્ષ રાષ્ટ્રીય લોકદળ હવે પશ્ચિમ ભારતના મહત્વના રાજ્ય ગુજરાતમાં પોતાના પગ પેસારો કરી રહ્યો છે. પક્ષના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સંગઠનને વેગ આપવા માટે વિવિધ સ્તરે ઉત્સાહી અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની નિયુક્તિ તથા ગાંધીનગર તાલુકા કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો. મોટા ચિલોડા પાસે આરએલડી તાલુકા કાર્યાલયના ઉદ્ઘાટન અને નવા પદાધિકારીઓની નિયુક્તિ પ્રસંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરુણસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા સ્તરે એક પ્રમુખ અને 2 ઉપપ્રમુખની નિયુક્તિ કરી તેમને પ્રદેશ અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂતના હસ્તે નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મેળવેલ જીત બદલ ભાજપ સરકારને પણ અભિનંદન પાઠવ્યા હતા. ચૌધરી ચરણસિંહની વિચારધારાને ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય લોકદળ કટિબદ્ધ છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં સભ્યપદ અભિયાન તેજ કરવામાં આવશે અને વિવિધ જિલ્લાઓમાં જનસભાઓનું આયોજન કરી સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે. નવનિયુક્ત કાર્યકર્તાઓને પક્ષ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમને લોકસેવાના કાર્યક્રમોમાં જોડાવા આહવાન પણ કરવામાં આવ્યું હતું. એક પ્રમુખ અને બે ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે ભૌમિકભાઈ ચૌધરી, શત્રુજી ઠાકોર અને રાકેશભાઈ ઠાકોરજીની નિમણૂક કરવામાં આવી. અમારો એજન્ડા છે ખેડૂતો માટેનું, ખેડૂતોને મજબૂત બનાવવા માટે, સાથે યુવાનો મહિલાઓને સશક્તિકરણ માટે, જેવી રીતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીજી મહિલાઓ માટે, યુવાનો માટે, ખેડૂતો માટે જે કામ કરી રહ્યા છે, એવી રીતે અમે ગુજરાતમાં પણ એમના નેતૃત્વ હેઠળ અમે આગળ સંઘર્ષ સાથે કામ કરવાનું ઈચ્છી રહ્યા છીએ. હું ખૂબ અભિનંદન આપીશ ભારતીય જનતા પાર્ટીને, સાથે આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલજીને, સાથે એમના ગુજરાત અધ્યક્ષ છે વિશ્વકર્માજીને, એમને ખૂબ અભિનંદન આપીશ. જેવી રીતે એમને ગુજરાતમાં એક ભગવો લહેરાયો છે અને આખા ગુજરાતમાં આજે જે રીતે જીત થઈ છે એના માટે ખૂબ અભિનંદન. અમે લોકો આખી મારી ગુજરાતી ટીમ અપીલ કરશે કે અમારી સાથે યુવાનો, મહિલાઓ, સાથે અમારા બુઝુર્ગો બધા અમારી સાથે જોડાય. ખેડૂતો માટે અમે ખાસ કરીને ખેડૂતોના જે પ્રશ્નો છે, જે એમના પ્રાણ પ્રશ્નો છે, એને નિરાકરણ કરવા માટે અમારા રાષ્ટ્રીય જયંત ચૌધરીજી સાથે અમારી વિચારધારા, સ્વર્ગીય ચૌધરી ચરણસિંહની જે વિચારધારા છે ખેડૂતો માટે, અમે એ વિચારધારા સાથે ગુજરાતમાં કામ કરવા માંગીએ છીએ. અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ કરીને અમારું જે મુખ્ય છે ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો, મહિલાઓના પ્રશ્નો, એના માટે અમે લોકો લડત સાથે કામ કરીશું. અને જો સરકાર સાથે અમે સરકાર સાથે છીએ અને સરકારમાં બેસીને પણ મને ગાંધીનગર જિલ્લામાં અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલી પ્રકાશસિંહ રાજપૂત, અને આનાથી આગળ અમારે સંગઠન વધારવાનો ખૂબ પ્રયાસ છે અને આનાથી બહુ સંગઠન અમે વધારીશું કે અમારા ટીમના દ્વારા અમે સારામાં સારું પ્રદર્શન આપીશું એવું અમારી રાષ્ટ્રીય લોકદળમાં જેટલામાં વધારે અમારા યુવાનો છે એમના આપણે કહેવામાં આવ્યું કે વધારેમાં વધારે જોડાઓ અને વધારેમાં વધારે અમારા જોડે સક્રિય રહો. ભૌમિક વેલજીભાઈ ચૌધરી છે. હું આજે પાર્ટીમાં રાષ્ટ્રીય લોકદળમાં જોડાયો છું. ચૌધરી ચરણસિંહની આ પાર્ટીમાં ચૌધરી અજીતસિંહ અને અત્યારે હાલ આપણા પ્રમુખ જયંત ચૌધરી સાહેબના નેતૃત્વમાં ચાલતી આરએલડીમાં જોડાવાનું મને સૌભાગ્ય મળ્યું. એ બદલ માનનીય સાહેબ શ્રી પ્રકાશસિંહ રાજપૂત સાહેબ અને તરુણસિંહ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એમને જે જવાબદારી સોંપી છે મને અત્યારે ગાંધીનગર તાલુકા અધ્યક્ષ તરીકેની, એ જવાબદારીમાં હું પરિપૂર્ણ થાઉં એ અપેક્ષા સૌ આ પાર્ટીમાં જોડાયેલ છું. અત્યારે રાષ્ટ્રીય લોકદળ ગુજરાતમાં નવી પાર્ટી છે અમારી. અમે સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યારે હાલ કાર્યકર્તા સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું ધામ ગામે. એ રીતે અમે આગળ વધારે કાર્યકર્તાઓને જોડી શકીએ, વધારે કાર્યકર્તાઓના જોડે અમે ઘરે ઘર સુધી પહોંચી શકીએ એવો અમારો પ્રયાસ રહેશે.